શું કરવાનું? પહેલું તો હું, તો નામને બદલે હું મૂકું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજી વાક્ય રચના what, where, why, when, how અને whom. પછી તરત જ કાં તો shall આવે કાં તો will અને વત્તા જવાબ સિવાયનું લાઇનસર અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજી વાક્ય રચના how many, how much. એના પછી નામનું એકવચન કે બહુવચનનું યોગ્ય રૂપ આવે અને પછી shall કે will આવે અને પછી જવાબ સિવાયનું લાઇનસર. જવાબ સિવાયનું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તથા ત્રણે ત્રણમાં આઈ આપ્યું હોય તો આઈ યુ કરવાનું, મી આપ્યું હોય તો મી નું પણ યુ કરવાનું અને યુ નું મી કરવાનું અને માય આપ્યું હોય તો માય નું યોર અને યોર નું માય કરવાનું. એક ઉદાહરણ આપું છું, તમને જોઈ લો. ટીયા ખાલી જગ્યા vegetables tomorrow. તો smart to buy. તો અહીંયા શું છે? tomorrow. tomorrow એટલે ભવિષ્યકાળ. કોણ ખરીદશે? ટીયા. તો ટીયા સાથે will આવે તો ટીયા will buy vegetables tomorrow. ચલો આનો નકાર બનાવીએ આપણે. તો will પછી not આવી જશે તો જવાબ શું થશે? બોલો. ટીયા will not buy vegetables tomorrow. પ્રશ્નાર્થ બનાવીએ આપણે. તો will ક્યાં આવી જશે? વાક્યની શરૂઆતમાં. તો કે will ટીયા buy vegetables tomorrow? question mark. શું ટીયા આવતીકાલે શાકભાજી ખરીદશે? હકારમાં ટૂંકમાં જવાબ યા. she will. હા ખરીદશે. નકારમાં ટૂંકમાં જવાબ નો. she won't. ના તે નહીં ખરીદે. કોણ શાકભાજી ખરીદશે? તો ટીયાની જગ્યાએ who આવશે. who વડે પ્રશ્ન બનાવીએ તો શું થશે? બોલો. ટીયાની જગ્યાએ ખાલી who મૂકી દેવાનું. who will buy vegetables tomorrow? question mark. બરાબર. શું ખરીદશે ભાઈ? શાકભાજી. તો શેનાથી પ્રશ્ન બનશે? what થી. તો what will કરીને લાઇનસર. બોલો. what will કરીને લાઇનસર. તો what will હવે લાઇનસર. તો ટીયા પછી મૂળ ક્રિયાપદ એટલે બાય. જવાબ નહીં આવે. tomorrow. તો શું થયું? બોલો. what will ટીયા buy tomorrow? હવે ક્યારે ખરીદશે? તો આવતીકાલે ખરીદશે. એટલે when વડે પ્રશ્ન બનશે. તો when વડે પ્રશ્ન બનાવવો છે આપણે. તો when will કરીને લાઇનસર. તો પહેલા તો when will લખી કાઢીશું. when will. બોલો. હવે લાઇનસર બોલો. when will ટીયા buy vegetables tomorrow? આવશે નહીં. તો ક્લિયર? લખી